ગઈ જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હું મજામાં જશું. આપણે પણ મજામાં છીએ. હમણાં વિડીયો એટલે નતા આવતા કે મારો ફોન બગડી ગયો હતો, કારણ કે ઓટોમેટિક ને કેમેરો ચાલુ થઈ જતો બંધ થઈ જતો હતો ને એવું થતું હતું, અને સ્વિચ એ બંધ ચાલુ થયા રાખતી હતી. તો પછી મને છે ને કંટાળો આવ્યો, નથી શૂટ કરવું. એની ક્લિપ આમાં થોડી એડ કરી નાખીશ, કારણ કે એમાં નહોતો બરોબર. અત્યારે તમને પંખાનો અવાજ હોપ આવતો હશે, પણ એનું કારણ છે કે પંખો ધીમો કરીશ ને તો આપણા કુંવર સાહેબ માનમાં અત્યારે ઉતારે તો ઉઠી જશે, એટલા માટે થઈને થોડોક એડજસ્ટ કરી લેજો ને. સારું, ચાલો તો આપણે ઓલા રૂમમાં જઈને ત્યાં વાત કરીએ તો કેવું રહેશે. હાલો, ત્યાં વાત કરી, ત્યાં પંખો ધીમો કરી નાખું અને ત્યાં આપણે વાત કરીએ. કામ મારે બધું હજી પડ્યું છે ને, વાત કરીએ આપણે જે છે મંગળવારને કાનાને જવાનું તો ઇન્જેક્શન દેવડાવાય ને ઇન્જેક્શન દેવડાવવાના હતા, પણ વિશાલે ના પાડી, કારણ કે કિસ્સા એવા એવા થયા છે છોકરાઓને વેક્સિન હજી આપણે શું કહેવાય રસીકરણ મુકાવે છે ને, એમાં અમુક ન્યૂઝમાં જોયું છે ને કે બાળકો ફેલ થઈ જાય છે ઇન્જેક્શન મુકાવે. નાને તો 2 જ બાકી હતી, પણ અમે ન મરી ગયો. વિશાલે ના પાડી દીધી કે નથી મરવા, મેં ત્યાં જઈને ના પાડી દીધી. સારું, ચાલો ઓલા રૂમમાં જાય. અને અહીંયા આપણા કાવ્યાબેન છે ને એ દહીં ખાઈ છે. નહીં બેન, શું કરો? એનું ટીવી ચાલે છે, કાર્ટૂન જોવે છે, ત્યાં દહીં ખાય છે. અને વિશાલે ના પાડી કે આપણે ભાઈ નથી આપણે ઇન્જેક્શન મરાવવા, તો મેં ઇન્જેક્શન મરાવ્યા નથી. અને એમને માહિતી આવી, કારણ કે વાત એ સાચી, છોકરાઓને મેં ખુદે ન્યૂઝમાં જોયું કે બાળકીને ઇન્જેક્શન માર્યું પછી ફેલ થઈ ગયું, તો આપણે રિસ્ક જ નથી લેવું કાંઈ. મારા બાળકા વધારે ઊંચા બાંધી લીધા છે, ગરમી બહુ થાય છે ને એટલે. સારું, ચાલો તો પહેલાં કામ કરી નાખીએ. માલે આવી ગયો છે, માલે બતાવવાનું. તો આ ભાઈ છે ને ઉઠી ગયા છે. નહીં ભાઈ? હે ભાઈ, તમે ઉઠી ગયા ને? ઓ બાપા, તડકો આવે છે બહુ, કારણ કે બારી છે ને ખુલ્લી પડી છે અડધી, અને આ ભાઈના મોઢા ઉપર ગંડાળો દીકલો, ગંધારો દીકલો હો ને તું મારો. આ તો વિડીયો જ બંધ કરી નાખ્યો. બોલો, આ છોકરો આપણે હે ને, અને જે મેં તમને વાત કરી કે વેક્સિન મરાવાઈ ગયા તને વિડીયો ચોટે છે કે નહીં, મને એવું લાગે છે. જો થઈ ગયો. ક્યાં જઈશ? ક્યાં જઈશ? એ ક્યાં જવું તારે? ગરમી તો જોવું થઈ છે, નીતરી ગયા. જો ભાઈ ગયો. ઉભો રે, ઉભો રે, ઉભો. બારી મારે આખી ખોલવી પડશે મને કદાચ લાગે હે નહીં ભાઈ ભાઈ, કારણ કે એને હે ને આપણે જે વેક્સિનનું કીધું છે ને એનું કારણ છે કે વેક્સિન શું કહેવાય, અરે યાર, રસી મુકાવવાની છે. પણ એમાં એવું છે કે મેં બધું જોયું ને, એટલે હું કાંઈ મુકાવી જ લેતી બધા જેટલા છે ને ઇન્જેક્શન, એટલે કાવ્યાને બધા ઇન્જેક્શન મરાવેલા છે. પણ આનામાં હવે હું ગઈ હતી ત્યાં, અને એ લોકોને મેં કીધું હતું કે તમે જો જિમ્મેદારી લેતા હો કે આ કાંઈ થશે નહીં, તો કીધું અમે મરાવી લઈએ. તો એ લોકોએ ના પાડી, તમે તમારી કે પ્રાયોરિટી ઉપર કે મરવી શકો, તમે કે તમારી જિમ્મેદારી ઉપર મરાવો, અમારી ઉપર કંઈ નહીં. તો એવું થોડુંક યાર, એટલે કંઈ આપણને થોડીક ખબર દવા કઈ છે હું એ લોકોને થોડીક તો એમ કે જિમ્મેદારી લેવી પડે. પ્લસમાં કે પાછા એ કહે છે કે અમે કે ન એ કે કંઈ કે જિમ્મેદારી લે, તમે તો મારે નથી મરાવવા. અને આઈલી આવી ત્યાંથી પાછી નકર મમતા કાર્ડને બધું લઈને ગઈ હતી, પણ આઈલી આવી મેં નથી મરાવવા, કારણ કે હમણાં જ તે આપણે 2-3 કેસ એવા મેં જોયા છે બાળકોના, એટલે પછી વધારે ઓલું થાય. અને એક તો મેં એને કીધું કે આને તાવ આવે છે, તો કે હા એમાં શું હોય કે તો મરાવે, તાવ આવતો જરા તારા હોય તો મરાવી દેવાય, કે એમાં એવું કંઈ ન હોય. જે લગી મને ખબર છે ને તાવ આવતો ને ઇન્જેક્શન મારે જ હતી, અને અમારે ત્યાં તો કે મરાવી ગયું. મેં કીધું મારે નથી મરાવવા. જો ઓલાને ટકાને એક તો માંડ આપણે આઈસીયુમાંથી લઈને બારી આવ્યા છીએ, અને અત્યારે ન કરે નારાયણ કાંક વધારે ઇન્જેક્શન મરાવીને પ્રોબ્લેમ પડી જાય તો એમ કરે દૂરથી ને હાથ છોડને સારા. કાવ્યા શું કરસ? અમે કાવ્યાબેને હે ને મને ખીચડીનું કીધું કે મમ્મા મને ખીચડી બનાવી દો, ખીચડી બનાવી દીધી ને તો બેને ખાધી નહીં. નહીં બેન, કેમ ખીચડી ન ખાધી તે? જાની ખોટી હજી હમણાં જ મેં છે ને બધી ખીચડી ફેંકી, એમ ન ખાધી. ઓલાને જવું
તે ખાધી નહોતી ડીશ તો મેં રાખી અહીંયા અંદર ફેંકી આવી મને નથી ખાધી ખાધી હે હો કઈ નહોતી ખાધી ખાધી તી અને આપણે હું માલ પણ આવી ગયો છે તો માલે કરશે ને આ ગરમી બહુ થઈ છે મને હાઈ ગરમી જો હું તમને કહેતી હતી ને કે મારો હે ને વિડીયો હાલતો નહોતો ને ચોટી જતો હતો ને એવું કહેતી હતી ને આપણે કાવ્યાનો મોટો તમે સાંભળો એ કાવ્યા બારે આવતો 1 મિનિટ કાવ્યા કાવ્યા નાટક અહીંયા આવ જલ્દી અહીંયા આવ અરે અહીંયા આવ નહીં આવી આપણે વિડીયો ઉતારતા હતા બરોબર ત્યારે ચાલુ થતો હતો કે નહીં ના શું થતું હતું ચાલુ બંધ એવું થતું હતું હા પછી આપણે શું કર્યું વિડીયો બંધ કરી નાખ્યો કે નહીં હા ના હવે નટકાઈ ન તો ઉતાર્યો ને ના સારું તો બધાને કહી દે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એક લાઈક કરી દો એક લાઈક કરજો અને શેર કરી દો અને શેર કરજો હું બાય બાય જો તમે બધા કહેતા હોય તો આપણે કાવ્યને વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ ઇન્સ્ટાગ્રામમાં કાવ્યનું નાટક બહુ હોય કે જો છોકરો લોલો જોવો ક્યાં ગઈ રહ્યો જોવો શું કરવાનું આનું એ ટકા ઓય કાના કાનો આખું ડ્રેસિંગ કાચ પછાડી નાખ્યું અને આને જોવો શું કરે છે દાદી છોકરીને હવે તમને એક વસ્તુ બતાવું આ બે અહીંયા છે અને અહીંયા જો પંખો ચાલુ કર્યો છે ટીવી ચાલુ કર્યું છે અને બેન હે ને ટીવી ને બધું ચાલુ રાખીને ગરમી થાય ખંજવાડે એવી આવે માથામાં શું કરી વરસાદ થોડોક અમારે અહીંયા થયો ને હવે થોડોક વરસાદ થયો હતો જેવો તેવો તે નોર્મલી તો ગરમી થવા માંડી છે બહુ ટકો અંદર એકલો હે કાવ્ય એક ટકો અંદર એકલો હે ને તો એની પાસે રે કેમ અંદર પંખો તો બંધ થઈ ગયો ધીમો હોય છે હાલો આપણે અહીં પંખો ચાલુ કરી નાખીએ કારણ કે મેડમ અહીંયા આવી ગયા છે જો મારી પાછળ મારું માથું મેં વીખી નહીં આઈબ્રો કરવા જવું છે પણ ટાઈમ નથી શું કરું વરસાદ થોડોક અમારે અહીંયા પડ્યો ને તો ગરમી એટલી વધી ગઈ ને કે વાત જ ના પૂછો મેં રાતે લાઇટ વહી ગઈ હતી તો રાતે પછી અમે ગયા હતા વિક્ટોરિયા પુલે ને ત્યાં બેઠા હતા દોઢ 2 વાગ્યા લગીને અમે વિક્ટોરિયા પુલે બેઠા હતા બોલો આવું છે ચાલો માલ જો આવી ગયો તો આપણે હવે માલ કરવા બેસી જઈ અને આજે વિડીયો એડિટિંગ કરીશ ઓકે સારું ચાલો જો ચેનલ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો શેર પણ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ને બાય મળી નવા વિડીયોમાં